નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ. યારામી મળીએ છીએ નવા લેક્ચર સાથે. ચેપ્ટર નંબર 5 જેનું નામ છે ગુણવતી બેન કન્યાભાઈ પોતે. ગુણવતી કન્યા. આ ગુણવતી કન્યાનો પાઠ ભણવાનો છે. બહુ મસ્ત મજાનો પાઠ છે. તમે ભણતા હોય ને ભણશો ને એ ભણવાનો છે, મજા આવશે. આ ભાઈ ભણાવશે, બરોબર તમને. તો ભણીએ ને. હો, ગુણવતી કન્યા એટલે કે ગુણવતી કન્યા. એનો અર્થ બીજો શું કરવો? હવે ગુણવતી કન્યા છે ને છોકરાઓ, આ ચેપ્ટર એક બુકમાંથી લેવામાં આવ્યું છે ને. બુકનું નામ શું છે ખબર? 10 કુમાર ચરિત. આ 10 કુમાર ચરિતમાં શું છે તો કે 10 કુમારોની વાત છે. 10 કુમાર, આ 10 રાજકુમાર હોય છે. રાજકુમાર 10 ને એને અલગ અલગ દિશાઓમાં મોકલવામાં આવે છે. અલગ અલગ દિશામાં જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી જાય અને ત્યાંથી જે અનુભવ થયો એ આવીને થઈએ અને એ અનુભવ આ બુકમાં વર્ણવ્યો છે. એટલા માટે બુકનું નામ પડ્યું છે 10 કુમાર ચરિત. અને આ 10 કુમાર ચરિત બુક લખી છે કોણે તો કે મહાકવિ દંડીએ. દંડી નામના કવિ છે. દંડીજીએ 10 કુમાર ચરિત લખી છે. કરતા કૃતિમ પૂછાય, આવડી જવું જોઈએ. તો એ 10 કુમાર ચરિતમાંથી આજનો આ પાઠ લેવામાં આવ્યો છે. જેમાં શું છે તો કે કાંચીનગરે, કાંચીનગર નામનું એક નગર છે. આપણે સાઉથમાં જઈએ તો કાંચીવરમ ને આવા ગામ આવે, ખબર? તો એ સાઉથની જ વાત છે. કાંચીનગરે એટલે કે કાંચીનગરમાં શક્તિકુમારો નામ, શક્તિકુમાર નામનો એક એટલે કે એક શ્રેષ્ઠી પુત્ર એટલે કે શેઠનો દીકરો પ્રતિ વસતી સ્મ રહેતો હતો. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર, સાહુકારનો પુત્ર રહેતો હતો. સયદા, તે જ્યારે સ્વકીયસ્ય જીવનસ્ય 22તમે વર્ષે, પોતાના જીવનમાં 22મા વર્ષમાં પ્રવેશ્યો તદા, ત્યારે. 22 એટલે શું થાય? 22. કાંચીનગરમાં શક્તિકુમાર નામનો શેઠનો પુત્ર પ્રતિ વસતી સ્મ એટલે કે વસતો હતો, રહેતો હતો. તે જ્યારે સ્વકીયસ્ય એટલે કે પોતાના જીવનસ્ય એટલે કે જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામ આપન્ન, ચિંતામાં પડ્યો. કેમાં પડ્યો? ચિંતામાં. જ્યારે 22મા વર્ષમાં ભાઈબંધ પ્રવેશો ને આ છોકરો, ત્યારે ચિંતામાં પડ્યો. શું ચિંતામાં પડ્યો? નાસ્તી એટલે કે નથી હોતું. દારવિહીના નામ એટલે કે પત્ની વગરનાઓને. પત્ની વગરનાઓને. જે પત્ની વગરના છે, જેને પત્ની મળી જ નથી, વાંઢા છે, એ વાંઢાઓને સુખ હોતું નથી. અને બીજા કોણ નથી હોતું તો કે અનનુરૂપ ગુણધારાણામ ચ સુખમ. અનુરૂપ. અનુરૂપ એટલે શું થાય તો કે યોગ્ય. અનનુરૂપ એટલે તો કે યોગ્ય ન હોય. જેને યોગ્ય ગુણ વગરની પત્ની મળે. ગુણવાળી મળી હોય તો કાંઈ વાંધો જ નથી, પણ ગુણ વગરની પત્ની મળે એવાને, અને જેને પત્ની ન જ મળે એવાને, આ બેને સુખ હોય નહીં. મતલબ સાહેબ, જેને મળી છે પણ ગુણવાળી નથી તો એ દુઃખી છે. જેને હાવ મળી જ નથી એ દુઃખી છે. આવો ભાઈ 22મા વર્ષે ચિંતામાં પડી ગયો. ઓલા છે ને જગદીશ ત્રિવેદી, બહુ સારા. એનું એક વાત હતી કે ભાઈ ટાણે લગ્ન કરી લેજે. કેમ તો કે જો તમે અમદાવાદથી આમ નીકળતા હોય ને ત્યારે કે પહેલા લક્ઝરી હોય ને મોડા થાવ તો બધી વહી જાય. પછી કે લોકલ હોય ને એ બધી વહી જાય. પછી છેલ્લે રોડ ઉપર ઊભીને ખટારામ હાથ દેવા પડે કે ભાઈ ઊભા રહ્યો. અને એમાંય કોઈ દયા થાય ને તો તમને ખટારામ તેડી જાય. તો લગ્નમાં એવું છે, મોડું કરશો તો પછી એ લક્ઝરીઓ નીકળી જાય, બરોબર? હા ભાઈ 22મા વર્ષે ચિંતામાં પડી ગયો. શું ચિંતામાં પડ્યો? કે જેને પત્ની મળતી નથી, પત્ની વગરના છે એ દુઃખી છે. જેને પત્ની ગુણવાળી નથી મળી એ દુઃખી છે. તત્કથમ, તો કઈ રીતે? ગુણવતી ભાર્યા, ગુણવાળી પત્ની, અહમ, હું, વિંદેયમ, મેળવું. તો હું કઈ રીતે ગુણવતી પત્ની મેળવું? ભાર્યા એટલે પત્ની. તો ભાઈ શક્તિકુમાર નામનો શેઠનો કુમાર, શેઠનો દીકરો કાંચીનગરમાં રહેતો હતો. જ્યારે 22મા વર્ષમાં પ્રવેશો. કયા વર્ષમાં પ્રવેશો? 22મા વર્ષમાં. ત્યારે ચિંતામાં પડ્યો કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળા, જેને અનુરૂપ ગુણવાળી નથી એવી પત્નીવાળા છે, એને સુખ હોતું નથી. તો હું કઈ રીતે ગુણિયલ પત્ની પ્રાપ્ત કરું? આવું ભાઈ શક્તિકુમારે વિચાર્યું. તતઃ, ત્યારે, સ, તે, પ્રભુતમ એટલે ખૂબ જ, વિચાર્ય એટલે કે વિચારીને, વસ્ત્રાંતે એટલે કે વસ્ત્રના અંતે, પિનદ્દશાલિ બાંધેલા ડાંગર વાળો તે. સાહેબ ડાંગર એટલે શું? તો તમને ખબર છે છોકરા, ચોખા હોય ને, ચોખા એ ઉગે ત્યારે એની ફોતરીની અંદર હોય કે નહીં? ફોતરીની અંદર ચોખા હોય ને છોકરાઓ, તો એ ફોતરીવાળા ચોખા હોય ને એને ડાંગર કહેવાય. ફોતરીવાળા ચોખાને શું કહેવાય? ડાંગર કહેવાય. અને આ જ ડાંગરને તમે ઇંગ્લિશમાં શું કહો છો? પેડી કહો છો. પેડી, PADDY. તો આ ડાંગર છે ને, ડાંગર એ ફોતરીવાળા ચોખાને ડાંગર કહેવાય. તો એક વસ્ત્રમાં એ ડાંગર બાંધ્યા. કોણે? આ શક્તિકુમારે. અને શું કર્યું? ખૂબ વિચારી, વસ્ત્રના અંતે ડાંગર બાંધેલો તે દાર ગ્રહણાય. દાર એટલે દારા, પત્ની. ગ્રહણાય એટલે કે મેળવવા માટે. વિવિધાન એટલે કે વિવિધ પ્રકારના. દેશાન એટલે કે રાજ્યોમાં, દેશોમાં. અભ્રમત એટલે કે ભ્રમણ કરવા માંડ્યો. ત્યારે વસ્ત્રના અંતે બાંધેલા ડાંગરવાળો તે
પત્નીની પ્રાપ્તિ માટે અલગ અલગ દેશમાં ફરવા માંડ્યો. એક દાસઃ એકવાર તે કાવેરી તીરપત્તને સમાગત, કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો. એકવાર શક્તિકુમાર ક્યાં આવી પહોંચ્યો? આ કાવેરી નદી દેખાય છે નીચે, આ કાવેરી નદીના કિનારે જો અહીંયા આવી પહોંચ્યો. અત્ર અહીંયા સહ એટલે કે તેણે કૂપે, આ કુવા પાસે એક કન્યા દેખાય છે. હા, વિરલ ભૂષણમ, વિરલ એટલે કે આછા, ભૂષણ આભૂષણ એટલે કે ઘરેણા વાળી. કુમારીમ એ કામ અપશ્યત, એક કુમારીને જોઈ. અહીંયા કુવા પાસે આછા આભૂષણ વાળી, આછા ઘરેણા વાળી, બહુ ઠઠ્ઠા મઠારા લિપસ્ટિક ને પૂટી બુટી લગાડીને હોય એવી નહીં, આછા આભૂષણ હતા નોર્મલ, નેચરલ બ્યુટી કે શું કહે ને જે કહેતો હોય, બરોબર. તો એ એવી આછા આભૂષણ વાળી એક કન્યાને અપશ્યત એટલે કે જોઈ. તસ્યા તેના રૂપ સંપદા અભિભૂત, રૂપ સંપત્તિથી અભિભૂત થયેલો, આકર્ષાયેલો કહી શકાય. સહ અચિંતયત તેણે વિચાર્યું. આકૃષ્ટમ મેં હૃદયમ અસ્યામ, આ એ મારું હૃદય આકર્ષી લીધું છે. સમજ રહ્યો? એના રૂપથી અભિભૂત થયેલા શક્તિકુમારે વિચાર્યું કે આ મારા દિલને આકર્ષી લીધું છે, મારા હૃદયને આકર્ષી લીધું છે. તદ એતામ પરીક્ષ્ય, તો આની પરીક્ષા લઈ અને વિવાહ પ્રસ્તાવમ કૃત્વા, વિવાહનો પ્રસ્તાવ કરી, સત્યામ સંમતો તસ્યામ સંમતો, તેની સંમતિથી, એની મંજૂરીથી, ઉદ્વહામી એટલે કે લગ્ન કરીશ, આવું વિચાર્યું ભાઈ. બરોબર. હવે ખૂબ વિચારી એ વસ્ત્રના અંતે ડાંગર બાંધી અલગ અલગ દેશમાં ફરવા માંડ્યું. કાવેરી નદીના કિનારે, કાવેરી તીર પત્તને, તીર એટલે કિનારો, કાવેરી એટલે કાવેરી, કાવેરી તીર પત્તને, ક્યાં ગયું આર્યું, કાવેરી નદી, તીર એટલે કિનારો, પત્તનમ, પત્તનમ એટલે નગર થાય. સમાનાર્થી પૂછાઈ શકે કે સાહેબ પત્તનમ એટલે શું થાય? પત્તનમનો અર્થ થાય છે નગરમ. તમને ખબર છે આપણે ભારતમાં જઈએ તો ઈસ્ટ બાજુ પશ્ચિમ બંગાળ આસપાસ વિશાખાપટ્ટનમ ને આવા નગર આવ્યા, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ, નામ સાંભળ્યા જ હશે બધાય. તો પટ્ટનમ શબ્દ છે ને છોકરા, પત્તનમ ઉપરથી બન્યો છે. જો ખાલી પતન હોય ને તો પતનનો અર્થ થાય છે નાશ, પણ આ ડબલ તો છે પત્તનમ, અને એનો અર્થ થાય છે નગરમ. તો કાવેરી નદીના કિનારાના નગરમાં આવી પહોંચ્યો. ત્યાં કુવા પાસે એક આછા આભૂષણવાળી કન્યા જોઈને ભાઈએ વિચાર્યું કે એ મારા હૃદયને આકર્ષી લીધું છે યાર, તો ચાલો આની પરીક્ષા કરી, એની મંજૂરી હશે તો એની સાથે લગ્ન કરીશ. હવે સ એટલે કે તે, શક્તિકુમાર તામ એટલે કે તેણીની, નિકસા નજીક, સંગત્ય જઈને સવિનયમ આહ વિનયપૂર્વક બોલ્યો. હવે તે શક્તિકુમાર તેની નજીક જઈ અને વિનયપૂર્વક, આદરપૂર્વક, સન્માનપૂર્વક બોલ્યો. ખૂબ વિચારી, કપડાના છેડે બાંધેલી ડાંગરવાળો તે પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં ફર્યો, ભટક્યો. એકવાર કાવેરી નદીના કિનારે આવેલા કોઈ નગરમાં આવી પહોંચ્યો. અહીં કુવા પાસે આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ. રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેને વિચાર્યું કે મારું હૃદય આમાં આકર્ષાયું છે, તો આની પરીક્ષા કરી, વિવાહ પ્રસ્તાવ મૂકી, સંમતિ હશે તો એની સાથે લગ્ન કરીશ. અને તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. શું બોલ્યો? હા ભાઈ, આની નજીક જઈને બોલ્યો. જો આ તમને દેખાતા હા દીદી, આ બાજુ ઘરેણા બરેણા પહેરીને ઉભા રહી ગયા, બરોબર. એમની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો. અસ્તિતે કૌશલમ, છે યોગ્યતા તારામાં, સાલી પ્રસ્થેન, અને એટલે કે આ પ્રસ્થ માત્ર ડાંગરમાંથી. હવે સાહેબ આ પ્રસ્થ માત્ર શું છે? આવું થતું હોય ને આપણે, પ્રસ્થ માત્ર શું છે આવું આપણે ઘણી વખત થતું હોય. શું કામ? તો ખબર ન હોય. એટલે પ્રસ્થ છે ને સંસ્કૃત માપ છે છોકરાઓ. આ પ્રસ્થ એક સંસ્કૃત માપ છે, અને પ્રસ્થનો અર્થ આપણે એવો આપ્યો છે 2 કિલો, બરોબર, 2 kg જેટલા, આશરે 2 કિલો જેટલા. અને આપણે ગૂગલ સર્ચ કરીએ તો એમાં 800 થી 900 ગ્રામ જેટલું પ્રસ્થનું માપ દેખાડે છે. પણ આપણે યાદ રાખવાનું 2 ખોબા જેટલું હોય ને એને પ્રસ્થ કહેવાય. 2 ખોબા, યુ નો ખોબા, હા, તો એટલું હોય ને એને પ્રસ્થ કહેવાય. તો પ્રસ્થ માત્ર એટલે કે આ 2 ખોબા જેટલું કે 2 કિલો જેટલું. સાલી પ્રસ્થેનો અનેનો, સાલી પ્રસ્થેનો એટલે કે સાલીના પ્રસ્થ 2 કિલો જેટલા જે ડાંગર છે એનાથી, સંપન્નમ આહારમ, સંપન્ન આહાર એટલે કે સંપૂર્ણ ભોજન, ફૂલ ડીશ, મામ એટલે કે મને, મામ એટલે મને, ભોજયિતુમ એટલે કે જમાડી શકે. તમારામાં યોગ્યતા છે કે આ પ્રસ્થ માત્ર ધાન્યમાંથી મને સંપૂર્ણ આહાર, સંપન્ન ભોજન જમાડી શકો. તતઃ ત્યારબાદ, ત્યારે સા એ કન્યા ઓમ ઇતિ ઉક્તવા, હા એમ કહીને, પ્રસ્થ માત્ર માપ છે તે, ધાન્યમ આદાય, તે ધાન્ય લઈને, શ્રેષ્ઠી પુત્રસ્ય યાચના અનુસારમ કર્તુમ પ્રવૃત્તા, એ શેઠના દીકરાના કહ્યા અનુસાર કરવા માટે પ્રવૃત્ત થઈ. ભાઈ નજીક ગયો, વિનયપૂર્વક બોલ્યો, તમારામાં યોગ્યતા છે કે તમે આ પ્રસ્થ માત્ર ધાન્યમાં મને સંપૂર્ણ આહાર જમાડી શકો? દીદી હા પાડી, અને એ ભાઈ કીધું એ કામ કરવા માટે તૈયાર થઈ. સમજાણું? આની પાસે ગયો, ઓલી હા પાડી, એ કામ કરવા માટે તૈયાર થઈ, અને કામ કરવા માટે પ્રવૃત્ત થઈને શું કરે છે જોઈ લ્યો. પ્રસ્થ ડાંગર વડે ભોજન જમાડી શકો એવી કુશળતા છે તમારામાં? કે હા, એમ બોલીને પ્રસ્થ માત્ર જેટલી ડાંગર લઈને સાહુકારના પુત્રની માગણી મુજબ કરવા પ્રવૃત્ત થઈ. તતઃ
ત્યારે સા બુદ્ધિમતી કન્યા, એ બુદ્ધિશાળી કન્યાએ તાન તે શાલીન એટલે કે ચોખાઓને ડાંગરને પ્રથમમ પેલા આ તપે તપ્તવતી તડકે તપાવ્યા. તો પેલે એ બુદ્ધિમતી કન્યાએ તડકામાં શું કર્યું તો કે આ જે હતા ને ફોતરીવાળા ચોખા પેડી એને તપાવ્યા. તપાવી નાખ્યા. પછી તતઃ ત્યારબાદ સમાયામ એટલે કે સમતલ, પરિશુદ્ધાયામ શુદ્ધ સ્વચ્છ, ભૂમૌ એટલે કે જમીન પર, તાન એટલે કે તે ડાંગરને, અઘટ્ટયત ખાંડિયા. ત્યારબાદ એક સમતલ અને સ્વચ્છ જમીન ઉપર આ ડાંગરને ખાંડિયા. અને એનાથી તુષેભ્ય તંડુલા પૃથક સંજાતા. તુષ એટલે ફોતરીન, તંડુલ એટલે ચોખા. શું થાય? સમજ રહ્યો? ભાઈ વયું જા. ફોતરામાંથી ચોખા અલગ થઈ ગયા ભાઈ, ખાંડા. હવે ખાંડવાથી શું થાય તો કે ચોખા ને ફોતરી અલગ થઈ જાય. જો પેલે તડકે તપાવ્યા, તડકે તપાવ્યા એટલે શું થાય તો કે જે એમાં ભેજ હોય ને ભેજ નીકળી જાય, એટલા માટે એને ખાંડવા સેલા આપણે એની ફોતરી ઇઝીલી કાઢી શકાય. તો આ બેને એ જ કર્યું, પેલે તડકે તપાવ્યા, તડકે તપાવી પછી એને ખાંડ્યા. ખાંડવાથી શું થયું? ચોખા ને ફોતરી બે અલગ થઈ ગયા. ફોતરામાંથી ચોખા જુદા પાડ્યા. તંડુલાન સંપ્રાપ્ય એટલે કે ચોખા મેળવીને સા એટલે કે તે કન્યા, તુષાન એટલે કે ફોતરી, તુષ એટલે શું થાય? ફોતરી, એની ફોતરી હોય ને જે ચોખા કાઢી લીધા, ઉપરની ફોતરીનું શું કર્યું તો કે એ ફોતરી ભૂષણાનામ માર્જનાર્થમ, ભૂષણ એટલે કે આભૂષણ, ઘરેણા, માર્જનાર્થમ એટલે કે સ્વચ્છ કરવા માટે, ચોખા કરવા માટે, સ્વર્ણકારાય સોનીને ત્યાં, વિક્રેતુમ વેચવા માટે, ધાત્રીમ ધાત્રી એટલે દાસી, ધાત્રી એટલે શું થાય? દાસી, ધાત્રી એટલે થાય દાસી. અકથયત કહ્યું. ત્યારબાદ એ ફોતરી વેચવા માટે કોને વેચવાના? સોનીને. સોનીને ત્યાં વેચવા માટે દાસીને કહ્યું. સોની એનાથી શું કરતા તો કે આભૂષણો સાફ કરતા. તસ્માત યદ ધનમ મિલતી એનાથી જે ધન મળે તેનો કાષ્ઠાની આહાર તેના લાકડા લઈ આવજે. ઇતિ ચ ધાત્રીમ નિવેદિતવતી, આવું પણ એને દાસીને કહ્યું. તો બેન એ જે દીદી હતા તમારા દીદી ગુણવતી કન્યા, એને શું કર્યું? તો ફોતરાને ચોખા નોખા થઈ ગયા, ચોખાને મેળવી લીધા. ફોતરાને સોનીને ત્યાં વેચવાનું કહ્યું. કોને? દાસીને. દાસીને કીધું ફોતરા લેતી જા, સોનીને ત્યાં વેચતી આવે, એના પૈસા મળે એના લેતી આવજે લાકડા, કાષ્ઠાની એટલે કે લાકડા લેતી આવજે, એવું દાસીને નિવેદન કર્યું. ધાત્રી કાષ્ઠાની આનિત્વતી, દાસી લાકડા લાવી. તદનંતરમ ત્યારબાદ સા એટલે કે કન્યા તંડુલાન અસકૃત જલેન, તંડુલ એટલે કે ચોખાને, અસકૃત એટલે કે વારંવાર, સકૃત એટલે એકવાર, અસકૃત એટલે વારંવાર, જલેન એટલે કે પાણી વડે, પ્રક્ષાલિતવતી ધોયા. ઓલા બેન લાકડા લઈ આવ્યા અને આ બેને શું કર્યું તો કે જે ચોખા હતા ને એને વારંવાર પાણીમાં ધોયા. અને ઉષ્ણીકૃતે જલે તાન પ્રક્ષિપ્તવતી, અને ત્યારબાદ આ લાકડાથી પાણી ગરમ કર્યું હતું ને એ ગરમ કરેલા પાણીમાં એ ચોખાને નાખ્યા. સમજાણું? ચોખા મેળવી ફોતરા ઘરેણાને સાફ કરવા માટે સોનીને વેચવાનું કહ્યું. દાસીને કહ્યું કે સોનીને ત્યાં વેચતી આવ અને એનાથી જે ધન મળે એના લાકડા લઈ આવજે, એમ પણ દાસીને જણાવ્યું. દાસી લાકડા લઈ આવી. ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા અને ગરમ કરેલા પાણીમાં ચોખા નાખ્યા. તો શું થયું? અલ્પીયસા કાલેનો, અલ્પ એટલે કે થોડાક જ, કાલ એટલે કે સમયમાં જ, તંડુલાહા એટલે કે ચોખા, સિદ્ધાહા એટલે કે પાકી, સંજાતા એટલે કે ગયા, થોડી વારમાં ચોખા પાકી ગયા એટલે કે ચોખા રંધાઈ ગયા, ચોખાના ભાત થઈ ગયા. તતઃ ત્યારબાદ ઈંધનાની જલેન સમયિત્વા, આ જે લાકડા હતા ને લાકડાને સમયિત્વા એટલે કે ઠારીને, કેનાથી ઠાર્યું? પાણીથી. કૃષ્ણાંગારાન અપી, કૃષ્ણાંગાર એટલે થાય કોલસો, કૃષ્ણાંગાર એટલે શું થાય? કોલસો. તદર્થિભ્ય પ્રેષયિત્વા, એના જરૂરિયાતવાળાને મોકલીને, યદ ધનમ લબ્ધમ, જે ધન મળ્યું તેનાથી, તેન ધનેનો તે ધનથી, શાકમ એટલે કે શાકભાજી, ધૃતમ એટલે ઘી, ઘૃતમ એટલે ઘી, દધી એટલે દહીં ને તેલમ એટલે કે તેલ, ચ ક્રીતવતી એટલે કે ખરીદ્યા. તો બેને પેલે શું કર્યું? ઓલું વેચ્યું, એનાથી જે ધન મળ્યું ને છોકરાઓ એ ધનમાંથી શાક, તેલ, શાક, ઘી, દહીં અને તેલ આ પણ ખરીદ્યા. તેના વડે સા એટલે કે તે કન્યાએ વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી, વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા. અને આવી રીતે આ બેને વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા. જો શું કર્યું? પેલા ડાંગર લીધા, તડકે તપાવ્યા અને થોડીક વાર પછી એને ખાંડ્યા. ફોતરીને ચોખા નોખા થયા કે નહીં? હા, ચોખા મેળવી લીધા. ફોતરી દાસીને કહ્યું કે સોનીને ત્યાં વેચતી આવ અને એને જે પૈસા મળે એનાથી લાકડા લઈ આવજે. દાસી હા એમ કહીને ગઈ, લાકડા ફોતરા વેચી આવી, લાકડા લઈ આવી. અને ત્યારે આ બેને વારંવાર પાણી વડે ચોખાને ધોયા અને ત્યારબાદ આ લાકડામાં પાણી ગરમ કરી અને એમાં ચોખા નાખી દીધા. થોડીક વારમાં ચોખા રંધાઈ ગયા, ભાત બની ગયા. ભાત બની ગયા એટલે શું કર્યું? તો લાકડા કાઢી પાણીથી ઠાર્યા, ઠારીને એમાંથી કોલસો લીધો, કોલસો લઈને એના જરૂરિયાતવાળાને વેચો અને એનાથી જે ધન મળ્યું એનાથી શાક, તેલ, ઘી, દહીં આ 4 વસ્તુ લીધું અને આવી રીતે વિવિધ વ્યંજનો બનાવ્યા.
તેના વડે વિવિધ વાનગીઓ તૈયાર કરી. પછી સંપન્ને આહારે, જો બેન ભોજન સંપન્ન કરીને બેસી ગયા છે. આ દાસી છે, આ દાસી છે, આ બેન પોતે છે. તો સંપન્ને આહારે, ભોજન થઈ ગયા બાદ, સા કન્યા, તે કન્યાએ, ભોજન બની ગયા બાદ તે કન્યાએ ધાત્રી મુખેનો એટલે કે દાસીના મોઢે અતિથયે, અતિથિને પ્રથમમ પહેલા સ્નાતુમ નિવેદિતવતી, સ્નાન કરવા માટે નિવેદન કર્યું. ભોજન બની ગયું એટલે પહેલા દાસીને કીધું કે ઓલા ભાઈને કે સ્નાન કરી આવે. તતઃ ત્યારબાદ સ્નાન શુદ્ધાય તસ્મે, સ્નાન કરીને શુદ્ધ થયેલા તેને અતિથયે એટલે કે મહેમાનને પેય ઉપાહાર પૂર્વમ, પેય એટલે પીણા, ઉપાહાર એટલે નાસ્તો, નાસ્તા અને પીણા સાથે ભોજનમ એટલે કે ભોજન, અને ધૃત સહિતમ ઓદનમ એટલે કે ઘી સહિત, ઘીની સાથે ભાત, ઓદન એટલે ભાત, વ્યંજનમ એટલે કે વ્યંજનો છે, અયચ્છત આપ્યા, વ્યંજનો પણ આપ્યા. બરોબર. નાસ્તા અને ઘી સહિત ભોજન એને બેને પીરસું. જો ભોજન બની ગયા બાદ તે કન્યાએ પેલે અતિથિને સ્નાન કરવા માટે કહ્યું, અને ત્યારબાદ સ્નાન કરીને શુદ્ધ થયેલા તે અતિથિને નાસ્તા અને પીણા સહિત, ઘી સહિત ભાત વગેરે વ્યંજનો પણ, વાનગીઓ આપી. ક્લિયર. આ દીદીએ એમ કીધું કે જાઓ બોલાવી આવો, અને એ ભાઈ આવ્યા ત્યારે ઘી સહિત ભાત અને બીજી વાનગીઓ આ બધી પીરસી. મધ્યે મધ્યે એટલે કે વચ્ચે વચ્ચે, સા એટલે કે કન્યા ભોજ્યાદિનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા, ભોજ્યાદિનામ એટલે કે ભોજન માટેના વિવિધાનામ પદાર્થાનામ, વિવિધ પદાર્થોનું વર્ણનમ કૃત્વા, વર્ણન કરીને, વચ્ચે વચ્ચે ભાઈ જમતો હોય ને ત્યારે વચ્ચે વચ્ચે આ બધા પદાર્થોનું વર્ણન કરી, અને અતિથે ભોજન રુચિમ અપી વર્ધયત, આ અતિથિ આ મહેમાનની એની ભોજન રુચિ પણ વધારી. વચ્ચે વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કરી અને કન્યાએ અતિથિની ભોજન રુચિ વધારી. કઈ રીતે ભોજન રુચિ વધારી? તો કે વચ્ચે વચ્ચે પદાર્થોનું વર્ણન કર્યું. વાવ, ધીસ ઇઝ ટેસ્ટી, ડિલિશિયસ, શું કે ને એવું કે હા બહુ મસ્ત છે ને ખાવાનું મજા આવશે ને આમ તેમ, એવું તો ઠીક, પણ આમ અલગ અલગ પદાર્થોનું વર્ણન કર્યું કે અમારી ફેમસ છે ને આમ તેમનું વર્ણન કરી 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 કરી. તમે આવું ન લખતા ફેમસ બેમસ ને એવું, તમારે આટલું જ લખવાનું. કન્યાએ વચ્ચે વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. ત્યારબાદ ભૂંગતે તું તસ્મિન, એના જમી લીધા બાદ, અતિથૌ એટલે કે અતિથિ માટે તાંબુલસ્ય અપી વ્યવસ્થા કૃતા, તાંબુલની વ્યવસ્થા પણ કરી. તાંબુલ એટલે કે પાન, મુખવાસ. વચ્ચે વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કરી, અતિથિની ભોજન રુચિ વધારી, અને જમી લીધા બાદ એના માટે પાનની વ્યવસ્થા પણ કરી. પછી એવમ આવી રીતે સ્વકીયા એટલે કે પોતાની ગુણ સંપદા, ગુણરૂપી સંપત્તિ વડે પ્રસ્થ પરિમિતેન, પ્રસ્થ માત્ર, પ્રસ્થ એ માપ છે 2 કિલો જેટલું, બરોબર, એટલા ધાન્યનો એટલે કે ધાન્યમાંથી વિવિધાની વ્યંજનાની, વિવિધ પ્રકારના વ્યંજનો, ભોજન, વિરચિત વતીમ બનાવનારી કન્યામ પ્રતિ, કન્યા તરફ સમાકૃષ્ટ આકર્ષાયેલા શક્તિકુમાર એટલે કે શક્તિકુમારે વિવાહસ્ય પ્રસ્તાવમ કૃતવાન, વિવાહનો પ્રસ્તાવ કર્યો. આવી રીતે પ્રસ્થ માત્ર ધાન્યમાંથી વિવિધ ભોજન બનાવનારી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ કર્યો. વિલ યુ મેરી મી, એવી રીતે. અને કન્યાએ સ્વીકૃતે પ્રસ્તાવે, કન્યાએ સ્વીકૃતે પ્રસ્તાવે, પ્રસ્તાવ સ્વીકાર્યા બાદ તામ તેમની સાથે વિધિવદ ઉપયમ્ય, ઉપયમ્ય એટલે લગ્ન કરીને સ્વનગરમ અનયત, પોતાના નગરમાં લઈ ગયો. આવી રીતે પોતાની ગુણ સંપત્તિથી પ્રસ્થ માત્ર ધાન્યમાંથી વિવિધ પ્રકારના ભોજન બનાવનારી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. દીદીએ પ્રસ્તાવ સ્વીકાર્યો, એટલે આપણા એના જ ન કહેવાય, આ કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે એની સાથે લગ્ન કરી અને પોતાના નગરમાં લઈ ગયો. પાઠ પૂરો થયો. આઈ થિંક સમજાણું હશે. શું છે ભાઈ? તો કે આટલું જ છે. શક્તિકુમારને સારી પત્ની મેળવી હતી, એના માટે પરીક્ષા લેવી હતી. પરીક્ષા લેવા માટે શું કર્યું? 2 પ્રસ્થ માત્ર ધાન્ય લઈને ગયો, અને એક જગ્યાએ એક કુવા પાસે કન્યા જોઈને, કન્યાને જોઈને પૂછ્યું કે તમે આ બનાવી શકો? કે હા. કન્યાએ શું કર્યું? એ ડાંગર લીધા, તડકે તપાવ્યા, ફોતરા પછી ખાંડા, એટલે ફોતરાને ચોખા નોખા થઈ ગયા. ફોતરી દાસીને કીધું વેચતી આવ. દાસી વેચવા ગઈ, એનાથી જે પૈસા મળ્યા એનું ધન લીધું. એનાથી જે ધન મળ્યું એના લાકડા લીધા. લાકડા લઈને આવી, આ બેને પાણીમાં ધોયા, પછી ગરમ પાણીમાં નાખ્યા. થઈ ગયા બાદ ભાત બની ગયા, એટલે લાકડા કાઢી કોલસા કાઢીને વેચ્યા. વેચીને શું કર્યું? પૈસા મેળવ્યા. એનાથી શાક, તેલ, ઘી, દહીં લીધું, વિવિધ પ્રકારના આવી રીતે ભોજન બનાવ્યા. પછી ભાઈને બોલાવ્યો કે નાઈને જમવા બેસો. એ નાઈને જમવા બેઠા ત્યારે નાસ્તા પીણા બધું આપીને સાથે ભોજન આવ્યું, અને વચ્ચે વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કર્યું, અને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. ત્યારબાદ એના માટે પાનની વ્યવસ્થા કરી. આવી રીતે પોતાની બુદ્ધિથી આટલાક ધાન્યમાંથી વિવિધ ભોજન બનાવ્યું. એવી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે પ્રપોઝલ નાખી દીધું, બેને એક્સેપ્ટ કરી લીધું, ત્યારે એમની સાથે લગ્ન કરી અને પોતાના નગરમાં લઈ ગયો. આવો પાઠ હતો. અને હવે જોઈએ છે કયા વર્ષમાં પ્રવેશેલો શક્તિકુમાર ચિંતામાં પડ્યો? 22મા વર્ષમાં. દ્વાવિંશતિ એટલે 22મી. શેઠનો દીકરો કેના માટે અલગ અલગ દેશમાં ફરતો હતો? દાર ગ્રહણાય, પત્નીની માટે.
બુદ્ધિમતી કન્યાએ સાલીને લઈ ચોખાને ક્યાં તપાવ્યા? આ તપે એટલે કે તડકે. ક્યાં તપે? તો કે આ તપે. તપે તડકે તપાવ્યા. તું એટલે કે ફોતરી વેચીને દાસી શું લઈ આવી હતી? લાકડા લઈ આવી હતી કે નહીં? હા, તો કાષ્ઠાની એટલે કે લાકડા લઈ આવી હતી. એના પછી નેક્સ્ટ આગળ વધીએ. કન્યાએ દાસીના મોઢે પેલા અતિથિને શું કરવા માટે કીધું? જ્યારે ભોજન બની ગયું ત્યારે એમ કીધું ને કે અતિથિને કયો પેલા સ્નાન કરી લે, તો સ્નાન માટે કીધું હતું. ઈંધનાની જલેને સમીતવા, લાકડા ઠારીને શું મેળવું? કૃષ્ણાંગાર, કોલસો મેળવો. ભોજન પછી કન્યાએ કેની વ્યવસ્થા કરી? તાંબુલ એટલે કે પાનની વ્યવસ્થા કરી. કન્યાએ વિવિધ વ્યંજન કેનાથી બનાવ્યા? બુદ્ધિબળથી, ઈંધન એટલે કે લાકડાથી, પ્રસ્થ પરિમિત અને ધાન્ય એટલે કે પ્રસ્થ માત્ર ધાન્યમાંથી કે ધનથી? પ્રસ્થ માત્ર ધાન્યમાંથી વિવિધ ભોજન બનાવ્યા હતા. નેક્સ્ટ વધુ આગળ. શ્રેષ્ઠી પુત્રનું નામ કિમ. શું નામ હતું ભાઈ આનું? તો કે કિમની જગ્યાએ લખી નાખવાનું શક્તિકુમાર. શું નામ હતું? શક્તિકુમાર. એના પછી દેશમાં ફરતો શક્તિકુમાર કુત્ર સમાગત, ક્યાં પહોંચ્યો? કાવેરી નદીના કિનારે, તો કાવેરી તીર પત્તને. ક્યાં પહોંચ્યો? કાવેરી તીર પત્તને. એના પછી શક્તિકુમારે આછા આભૂષણ વાળી કન્યાને ક્યાં જોઈ હતી? કુએ જોઈ હતી. ક્યાં જોઈ હતી? કુએ. અને કુએને સંસ્કૃતમાં કહેવાય કૂપે. કૂપે અપશ્યત, કૂપે જોઈ હતી. કન્યા તંડુલાન કેને પ્રક્ષાલિત હતી? કન્યાએ ચોખાને કેના વડે ધોયા? સાહેબ જલ વડે જોઈ ને. જવાબ આવે જલેન. પછી ભોજન પદાર્થોનું વર્ણન કરી કન્યા શું કરતી હતી? તો કે કિમ કૃતવતીની જગ્યાએ શું લખવાનું? ભોજન રુચિમ અવર્ધયત. ભોજન રુચિ વધારી. ભોજન પદાર્થોનું વર્ણન કરી અને ભોજન રુચિ વધારી કે વર્ધયતી કરો તો એ ચાલે. એના પછી આ બધા કૃદંત આવી જાય. પ્રવિષ્ટ કર્મણી, પાછળ ટ કે ત આવતું કર્મણી. ટમ છે કર્મણી. અહીંયા ત્વા છે સંબંધક. અહીંયા શું છે? વતી કર્તરી. અહીંયા શું છે? તુમ એટલે કે હેતવર્થ. અહીંયા શું છે? આદાય. ય પછી કાંઈ નથી, સંબંધક આવે ને આવું બધું. આમાં સંધિ વિચ્છેદ. પ્રવિષ્ટ પ્લસ તદા. એના પછી સો ચિંતયત, તો કે સહ પ્લસ અચિંતયત. એના પછી શું છે? તો કે તુષેભ્ય પ્લસ તંડુલાહ. તુષેભ્ય પ્લસ તંડુલાહ. જો આ સંધિ નિયમ શીખી ગયા છે એવો છોકરાઓ. સંધિના વિડીયો મુકાઈ ગયા છે, તો કદાચ એવું હોય સંધિ શીખવી છે એમાં જઈને શીખી શકો. આ તો ખાલી તમને સ્વાધ્યાયનું રિવિઝન માટે થાય એટલા માટે હું સ્વાધ્યાય કરાવું છું. બાકી આમાં બીજું કંઈ છે નહીં. વ્યંજનમ ચ. વ્યંજનમ પ્લસ ચ. પત્નીથી વિહોણા. આમાં થશે તૃતીયા તત્પુરુષ સમાસ. તૃતીયા તત્પુરુષ સમાસ થાય ભાઈ. ધૃતેન સહિતમ. આમાંય સેમ તૃતીયા તત્પુરુષ જ થશે. તૃતીયા તત્પુરુષ સમાસ. પિનદ્દશાલી, જેણે ડાંગર બાંધ્યા છે તે. બહુવ્રીહી. બહુવ્રીહી. એના પછી વિરલ ભૂષણમ. આછા આભૂષણ. કેવા આભૂષણ? આછા આભૂષણ. કર્મધારય. શાલી પ્રસ્થ. શાલીના પ્રસ્થ. તૃતીયા તત્પુરુષ. તૃતીયા તત્પુરુષ થશે. એના પછી કૃષ્ણાંગાર. કોલસો પણ કેવો? કાળો. કર્મધારય. ઉપરનું સેમ ટુ સેમ આમાંય કર્મધારય આવશે. ગુણ સંપદા. ગુણરૂપી સંપદા કે ગુણની. ગુણસ્ય સંપદા એટલે ષષ્ઠી તત્પુરુષ થઈ શકે. ષષ્ઠી તત્પુરુષ. સ્વનગર એટલે કે પોતાનું નગર. ષષ્ઠી તત્પુરુષ. ક્લિયર? અક્ષર થોડાક નહીં સુધે પણ આમ તમે સાંભળીને લખી શકો એવું છે, કેમ કે મારા અક્ષર ઇઝ વેરી ગુડ. એના પછી પ્રશ્ન પૂછાય છે કે શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? વિચારે છે કે જેને પત્ની નથી છે તો ગુણવતી નથી, આને સુખ નથી હોતું, તો હું કઈ રીતે ગુણવતી ગુણિયલ કન્યા મેળવું, આવું વિચારે છે. યોજના શું હતી? તો કે પ્રસ્થ માત્ર ધાન્યમાંથી વિવિધ ભોજન જમાડી શકે એની સાથે લગ્ન કરવાની યોજના હતી. કન્યા હું વેચે ને શું મેળવે? સૌપ્રથમ કન્યા ફોતરી વેચે છે, એનાથી ધન મળે, એના લાકડા લે છે. એના પછી ઠારી લાકડાને અને એમાંથી કોલસો મેળવે છે, એ કોલસો વેચી એમાંથી શાક, તેલ, ઘી, દહીં લે છે. આવું બધું લીધું હતું. એના પછી ભોજનની રુચિ કઈ રીતે વધારી? વચ્ચે વચ્ચે ભોજન પદાર્થોનું વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. એના પછી શક્તિકુમારે સેનાથી આકૃષ્ટ થઈ કન્યા સામે વિવાહ પ્રસ્તાવ મૂક્યો? પોતાની ગુણ સંપત્તિથી, પ્રસ્થ માત્ર ધાન્યમાંથી વિવિધ ભોજન બનાવનારી કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે પ્રસ્તાવ મૂક્યો. આ બે ગુણવતી કન્યા અને આ બે ઉપર તમારે ટૂંક નોંધ લખવાની થાય 2 માર્કમાં.
અને એ તો તમે લખી શકો. અને બીજા કંઈ ક્વેરી હોય તો 90 81 78 0 77 0 ઉપર મેસેજ કરી નાખવાનો. થેન્ક યુ. મળતે હે નેક્સ્ટ લેક્ચર में. જય હિન્દ, જય ભારત.